રામ રામ ડાયરા ને રામ રામ, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો અત્યારે ઉનાળો છે, આપણે ચૈત્ર મહિનો હાલે અને ચૈત્ર મહિનાની પૂનમ છે પ્રમદી. તો આ સિઝનમાં તડકો હોવો જો, એની બદલે સીતાફળીને ખબર નથી કે કઈ ઋતુ છે એમ. કેમ કે ઉનાળામાં સીતાફળ ન હોય એની જગ્યાએ હાલો તમને દેખાડું સીતાફળને ફૂલ મને આવવા. ચાલો કાયમ ખા. તો ચાલો આપણે સીતાફળીએ પહોંચી ગયા. એની પહેલાં તમે ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરતા જાઓ મારા વાલા, અને યુટ્યુબમાં જોતા સબસ્ક્રાઈબ કરતા જાઓ. તો આપણે વાત હતી સીતાફળની ઉનાળામાં, અત્યારે ચૈત્ર મહિનામાં. તો જો સીતાફળીને ફૂલ આવી ગયા જો. ખરેખર ફૂલ આપણે ચોમાસામાં આવે દોડવા સીતાફળને, કેમ કે નોરતામાં સીતાફળ પાકે. એની બદલે અત્યારે ઉનાળામાં જો લાગઠ બધી સીતાફળી કોળી ગઈ છે અને બધે ફૂલ છે. જો તમે જોઈ શકો છો તમારી નજરે. એવું નહીં કે એક જ સીતાફળી આમ લાગઠ છે, પાછો જોઈ લો. તો સીતાફળને જેમ થયું ને વેલા આવ્યા એમ જો કેરીયું તે વેલા મણ્યું પાકવા જવા આવે. પાક ઉપર આવી ગઈ છે કેરીયું. નકર ભીમ ગેસ ને જે 2-2.5 મહિનાની વાર છે. કેટલી? ચૈત્ર મહિનો, ચૈત્ર, વૈશાખ અને જેઠ, બરોબર? હા, જેઠ 2.5 મહિનાની વાર છે. તો કેરીઓ હમણાં 15 દીમાં પાકી જાય બોલો. એટલે કેરીઓ આખતર આવ્યું અને સીતાફળ આખતર આવ્યા, બે હારે થયું બોલો. સીતાફળને દોડવા બેઠા એટલે એ તે વહેલા સોમામાં બેસે તો આ પાકી જાય, અને આ કેરીઓ ગયા આવશે તો ઉકલી જાય. જવા આ તો પાક પર આવી ગઈ નહીં. તો વણના વરસમાં આવું છે મસ્તીનું આમ. કેમ કે 15 દી થાય તો આગાહી આવે તો માવઠું થાય. 15 દી મહિનામાં 2 માવઠા થાય, 3 માવઠા થાય બોલો. આવું વાતાવરણ છે અને હજી અમારે આવું જ છે. જોઈ લો. તો તમારે કેમ છે? તો આમ જોવો લાગઠ ફૂલ છે પાછું. એવું નહીં કે એક જ જગ્યાએ છે. આમ જોવો તમે, આમ જ્યાં જોવો ને એટલું ફૂલ ટીંગાય છે. કેમ કે આ સીતાફળીને હવે એમ થયું ચોમાસું આવી ગયું છે, વાદળા થયા છે અને વાતાવરણ તે વરસાદી છે. બેક તો એમ ભૂલ એમ પડી ગઈ છે કે સીતાફળીને એમ કે ચોમાસું બેસી ગયો. ચોમાસું બેઠું નથી, જે ઉનાળો જ છે. એટલે ચૈત્ર મહિનામાં લાગઠ સીતાફળ ફૂટી ગયા અને મોર આવી ગયો છે. હવે આ પાકે કે ન પાકે આપણે બહુ વિષય નહીં, પણ એટલું આપણને ખબર કે આને મોર આવી ગયો છે. બધી સીતાફળ કોળી ગઈ ફર્સ્ટ ક્લાસ મજાની. હવે ચોમાસામાં સીતાફળ આવશે કે નહીં આવે એ બહુ ખ્યાલ નથી આપણને, અને આ આવ્યો એ મોર રહે કે નહીં એ આપણને ખ્યાલ નથી બહુ. અને પોરના સીતાફળ જો કાળા પડી ગયા ટીંગાઈને. તો વણનું વરસમાં આવું છે. તમારે કેમ છે કહેજો. અમારે તો જો આ રીતનું છે. કેમ કે વણ સીતાફળ લગભગ બહુ વીમાવાળું છે વણ. કેમ કે અત્યારે ફાલ ઉનાળે આવ્યો ચોમાસે તો શેનો આવશે? અત્યારે ફાલ જે આવ્યો ચોમાસામાં તો કોને ખબર આવશે કે નહીં આવે. તો જો આ રીતનું છે અમારે. એને વાતાવરણ આમ તમે જુઓ, વાદળાના લીધે આ ફાલ આવ્યો, માવઠાના લીધે આ ફાલ આવ્યો. નકર અત્યારે ઉનાળામાં ક્યાંય જોવાય ન મળે સીતાફળ. અને હવે થાહે કે નહીં આવે તમે કોમેન્ટમાં કહેતા જજો જરીક, અને ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરતા જજો.